નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચીખલી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. તો નવસારીમાં ચીખલી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ગોળથલમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. તો 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કેસરીઓ ધારણ કરી લીધો છે. ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે. ગ્રામ પંચાયતના સભ્ય સહિતના લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. નવસારીના ચીખલી તાલુકામાં કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે, જેમાં ગોળથલમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. કેસરીઓ ધારણ કરી લીધો છે, ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય સહિતના લોકો ભાજપમાં જોડાયા છે. ગતરોજ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તેની પહેલા પણ કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે વધુ એક વખત નવસારીમાં ચીખલી તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ગોળથલમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. ગોળથલમાં 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કેસરીઓ ધારણ કરી લીધો છે.